એ લાલો બે કાન બે આમ આવ ક્યાં ગઈ તી? હું ગઈ તી માર્કેટ ડ્રેસ લેવા. જો કેટલાનો હોય છે આ? અચ્છા 200 વાળો લાગે. 200 નો લાગે છે તમને? 200 વાળો લાગે તમને? 200 વાળો લાગે તમને? જો તો હાકુ 200 વાળો લાગે છે તમને? 200 નો લાગે છે તમને આ? 200 નો લાગે? 2000 નો લીધો. છોકરાઓ તમે કયો જી કેટલાનો હોય છે આ? 2000 લાગે છે ને 2000 નો? હું 200 માં લાવી. हमको जिंदा मत छोड़ो सालो। હાશ લે પપ્પા જીવા લગનમાં હા જીવા મજા આવી ગઈ છે ને? હું તંબુરો મજા આવે. તાર મમ્મી ઇજ્જત નો ભાજી પાલો કરી નાખ્યો લગનમાં. કેમ પૂછ્યું? હું થયું હું જમવા બેઠો તો ડીશ લઈને ઓલો ટીશ્યુ પેપર થી આપણે ડીશ લૂતા હોય ને એમ હું ડીશ લૂતો હતો ને તા એને બધાય વચ્ચે વાથી રાડ પાડી ઈ કે ઈ ખાતા નહીં ઈ બહુ મોડું લાગે. હવે કોક દેખાવી ભૂલ થઈ જાય એમાં તો રસ્તામાં કેટલું સંભળાવતા હતા. પણ કેટલા માણસો ન્યા હતા ઈ બધાય હું વિચારતા છે તને ખબર છે? આ બધાય વચ્ચે કચરો કરી નાખ્યો છે. ઈ બધા એવું જ કહેતા હતા કે આ બાઈ હાવ ગાંડી કે જસુભાઈ ની બાયડી હાવ ગાંડી લ્યો. તો લઈ જાવ ને કોક દીક બાર લઈ ન જાય આપને કે બાર પછી આપને ક્યાંથી ખબર પડે? ક્યાંથી લઈ જાતે? પહેલી વાર કર્યું? આ પહેલી વાર કર્યું? આની પહેલા એકવાર કર્યું યાદ છે? હોટલમાં તો પહેલી વાર જ લઈ ગયા ને. પણ હું આ પહેલી લઈ આની પહેલા હોટલમાં આપણે ગયા હતા ન્યા એલા જમીન છેલ્લે આપણે ઓલું હાથ ધોવા માટે ગરમ પાણીમાં લીંબુ નાખીને આપે ને તો આને શું કર્યું ખબર છે? લીંબુ એમાં નીસવીને પી ગઈ. બોલ લે એ તો પણ મને એમ કે શરબત આપ્યું છે. લા પણ નો ખબર હોય તો કોકને પેલા પૂછાય. સરબત એવા હોય કહેવાય ને મને સર. શું કહેવાય ને આને ક્યાંય લઈ જવા જેવું જ નથી ભાઈ. આની પહેલા ખબર હોત ને તો આની આરે છે ને હું પેલા જ ના પાડ દે. પણ તમે તો જે હોય તે આવું જ કરતા હોય. હા મારો જ વાત તો કાઢતા. આવું જ કરે ને પણ તમે હું તમને ખબર ન પડે મારે પૂછે નહીં હે? સીધે સીધું કરી જ નાખવાનું બધું. વિચાર તો કર ઓલું ટીસુ મોરું લાગે. આ કેવું લાગે ઈ? એલા ઈ ભાઈ નથી યુ છે. તું તો હાવ ઇંગ્લિશ માં ઢગા જેવો જ રહ્યો. કેદી ખબર પડશે તને? અસલ એના બાપ ઉપર ગયો છે. ઓય अब ये कौन है बे? હું છોકરા ઉપર રાયડું પાડીશો પણ એમ રાયડું પાડી આવડી જાય ઈ છોકરા કહેવાય. એને ગમત સાથે જ્ઞાન આપવું પડે. अच्छा ઓય અહીંયા લ તું आप भी ठीक करके देता हूँ જો એને આગળ શીખવાડું ઇંગ્લિશ. ફટાક ના નો આવડી કેજે મને. खाओ माँ कसम। ભેગો હું તને ઇંગ્લિશ શીખવાડું. ठीक है જો બેટા આઈ I એન N ડી D એ A એન N ઈ E આવું છે? એકનો વાટલો. ઓય ક્યાં જાસ? આવું હમણાં નીતા ભાભીને ઘરે જાવ છું. अच्छा પણ અત્યારથી કામ જાશો? હજી હોળી ને વાર છે. હાલે તમે કેવા માંગો છે? હું લાગે તું હળગાવા જ જાસ ન્યા? अबे साले ઘરમાં તો 12 મહિના હોળી હોય એ તો બિચારાને શાંતિથી રહેવા દે. તમને તો એવું જ લાગતું હશે ને આખી સોસાયટીમાં હું જ બધાને બતાવું છું એમ. લાગવાની ક્યાં કરે? આખી સોસાયટીમાં તારું નામ છે. ઓલી કહેવત સાંભળી છે? ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા. ઉભા રહે નીતા ભાભીને ઘરે તું પછી જાય. પેલા તમારી હોળી પતાવું માયા. ઓય બે કાન બે એટલે આપણે તો હારે ભણતા તે કોલેજે કરીશું અને ભણે નહીં ગણી લેશું તો આ હું ખેતરમાં મજૂર જેવા કામ કરીશું. તો શું કરાય બોલો? मैं नहीं बताऊंगा। અરે હાલ મારી ભેગી તને નોકરી અપાવું 20,000 રૂપિયા પગાર. 20,000 રૂપિયા? હવે ગયા વર્ષે મારે 8 લાખના ઘઉં થયા. એ પણ પાવડે નો નીંદવાનું હોય તો પાણી વાળવાનું હોય. જામ પાણી હાલસ ને પાણી વાળો જાવ. વાળ વાળ ભણેલા જો ની આ 20,000 ની નોકરીમાં જ હાલે છે. કેટલા આપશો? હવે ઈ પછી નક્કી થાય. પેલા હરખું વાળો છો કે નહીં જાવ. ધોડા આવે તી. એ આપણે ભારતમાં રહીએ છીએ કેવું સારું કા? मैं नहीं बताऊंगा। હા તો હું તો કેટલા તહેવાર આવે. अच्छा हमको सिखा रिया है। જો હમણાં 14-15 તારીખે ઉત્તરાયણ ગઈ. अच्छा 10 દિવસ પછી હમણાં 26મી જાન્યુઆરી ગઈ. ठीक है અને હમણાં 10 દિવસ પછી વેલેન્ટાઇન વીક ચાલુ થઈ જાય. 14 ફેબ્રુઆરી સુધી હાલશે અને 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે. નક્કી આ વેલેન્ટાઇન ડે ઉપર છે ને ખર્ચા કરાવવાના પ્લાનિંગમાં છે. આપણે આની વાતમાં ધ્યાન દેવાનું થતું નથી. अबे साले હે આખા વર્ષમાં કેટલા તહેવાર આવતા હશે? મન્ના ઓડે એવું. એવું મન નો ખબર હોય. તો એક મહિનામાં કેટલા આવતા હશે? मैं नहीं बताऊंगा। એ મન નો ખબર હોય. તો સૌથી મોટો તહેવાર કયો આવે ઈ તો કયો? आप भी ठीक करके देता हूँ હવે અત્યારે તો મારા માટે મોટામાં મોટો તહેવાર તું છો.
खाओ माँ कसम હે પણ એ કઈ રીતે ઈ તો ક્યાં હું કઈ રીતે દર 2 દિવસે તને મનાવી પડે तेरा भला हो अबे कौन है बे ઓય હું થયું હું ભેકડા થાય છો આ ઘર માથે લીધું તે તો હું તમારા હારું ચા બનાવતી હતી ને તો ચા બગડી ગઈ तेरा भला हो અરે વાલી એમાં કઈ રડવાનું હોય આ તારી હારે લગ્ન કર્યા પછી મારી આખી જિંદગી બગડી ગઈ મેં તને કઈ કીધું પણ 1 મિનિટ દૂધ તો હજી હવારે તાજે તાજું આવ્યું છે ચા કેમ બગડી ગઈ मैं नहीं बताऊंगा એમાં એવું છે ને હું ટેન્શન માં હતી ને તો ટેન્શન માં દૂધની જગ્યાએ છાશ નખાઈ ગઈ તારે છે ને ટેન્શન છે મારા પપ્પાનું ટેન્શન છે તાર પપ્પાને ઓલી છે ને ટેન્શન છે એ જો ને બધાયને ઉપાધિ કરતા હોય મને એનું ટેન્શન છે લા તાર પપ્પાની 2 મોટી ઉપાધિઓ 2 હાડુભા લઈને આટા મારી છે ને એને છે ની ઉપાધિ અય હું કરશો કાઈ નહીં આ લગ્ન કરીને અફસોસ કરું છું. લે કા હું થયું હું છું જો ની હવાનું રાંધી નવરા થાય તા બપોરનું રાંધવાનું બપોરનું રાંધી નવરા થાય તા હાંજનું રાંધવાનું અમારી જિંદગી તાખી રાંધવામાં જ પતી જવાની એમાં હું મૂંઝાવાનું હોય એક કામ કર હું તને એક સવાલ પૂછું ને તું એનો જવાબ આપી દે તો આજની રસોઈ હું કરી નાખી હે હાસન હારું પૂછો તો સાંભળ એક ઘરમાં 2 જણા રહે છે બરાબર એકનું નામ છે ખબર છે અને એકનું નામ છે નથી ખબર ठीक है જો ખબર છે ને ઈ ગયો છે શાકભાજી લેવા તો ઘરમાં કોણ વધ્યું નથી ખબર હું નથી ખબર હરકો સવાલ પેલા સાંભળાય વિચારે ને પછી જવાબ દેવાય જવાબ જ નથી ખબર હજી એકવાર વિચાર લે હરકું अबे साले રસોઈનો સવાલ છે હો એ નથી ખબર કાઈ નહીં હારો હાલ બીજો સવાલ પૂછ બરાબર તો એ જે શાકભાજી લેવા ગયો તો એનું નામ શું છે ખબર છે આ તો ખબર છે તો દે જવાબ એ પણ જવાબ જ ખબર છે પણ જવાબ દે ની તો ખબર હોય તો अबे साले એ તમે ભલા માણા સવાલ પૂછ્યો ને એનો જવાબ ખબર છે આ તો ખબર હોય તો દે જવાબ એટલે તાર રસોઈ ન કરવી પડે આજ તમે અહીંથી ઉપડો તો ન કરા હગો નહીં થાય કામ વધારવા આવ્યા છે કે ખોટે ખોટી મગજમારી કરી હતી ઓય તને ખબર છે એ જાવ નહીં નકરા હગો નહીં થાય चोट लगे तुझको तो दर्द मुझे होता है ये क्या सुन रहा हूँ मैं तू है मेरी बीवी ये सोच के दिल रोता है એ તમારા હગા નખ ઘરમાં અને આ મંગળવારે નો કપાય નરકમાં જાહો તો હું અત્યારે ક્યાં છું બાઈ જસવાય अबे कौन है बे હા બોલો ની સ્ત્રી હે હા છે ને આ બેઠી છત્રીનો સ લઈ તારો હગો ઈ નહીં પેલી ગરમ થાય ને ઈ અરે પાય તો જા થળિયા પછી શું આવે ડાકલું આવે લઈ ડાકલાનો ડ આ ભાઈ ઈ નહીં પેલો કરંટ ઝટકો મારે ને ઈ અરે હાથ તો અડાડ તને ખબર પડે એ ઢગલાનો ઢ લેખો તારો ડોહો લા ભાઈ ઈ નહીં કપડાની ઘડી ભાંગે ઈ લા ભાઈ મને ભાંગી તોડી સીધો કરી નાખ્યો ઘડી ની ક્યાં કરે છે? ખોટી જગ્યાએ ભરાઈ ગયો